જાણવું છે તમારે કંઈક નવું જાણવું છે તો યોર્સ પોડકાસ્ટ ગુજરાતી ક્લિપ્સ લઈને આવ્યું છે તમારી માટે શોર્ટ્સ ક્લિપ. તો કોમેન્ટ અને સબસ્ક્રાઇબ કરવાનું નહીં ભૂલતા. સર, તો આ તમે એટલી વાત કરો છો એક કલાકારને એટલી સમજણ, તો સર તમારા મતે કલાકાર કોણ? કલાકારની વ્યાખ્યા એટલી આપીશ તને કે અવગત્યો આતમ. એક તબક્કા સુધી એટલે જિંદગીના 90% જે છે એનું સુખ ક્યારે નથી પામી શકતો, એના થકી લોકો પામી શકે છે. એ લેખક હોય, પેઇન્ટર હોય, આર્ટિસ્ટ હોય, નર્તક હોય. કલાકાર એટલે શું કે કોઈ પણ એક ડિઝાઇનની જિંદગી ના જીવી શકે, પણ એ પોતાના હૃદયમાં જે સ્પંદનો છે, સ્પંદોની સાથે લોકોની વચ્ચે જઈને પોતાની ઓળખ ઊભી કરીને બીજા કોઈ પ્રોફેશનમાં પોતાની જાતને ના ખર્ચવી પડે, આના થકી જ મારો જીવન નિર્વાહ થઈ શકે, કે મારી સાથે જીવનારા વ્યક્તિઓનું પાલન પોષણ કરી શકું. આટલી મોટી વિશાળ ડેફિનેશન છે. પણ એના શોર્ટમાં એટલું કહીશ કે અવગત્યો આતમ એટલે કલાકાર. જે છે એ ક્ષણે એ રેસ્ટલેસનેસ જે કહું છું ને, તારી અંદર એક રઘવાટ હોય. સૌથી પહેલાં આપણે શરૂઆત કરી કે રઘવાટ ક્યાંક અંદર શમી ગયો છે, કારણ કે હું મારી જાતને વધારે સુંદર રીતે પામી ગયો છું. કલાકાર એટલે એ જ કે જે એક ચોકઠાની અંદર કમ્ફર્ટ ફીલ ના કરી લે, એને સતત કશુંક વિકસવું છે અંદરથી, સતત વિકસીને લોકો સુધી પહોંચવું છે, લોકોને એક્સપ્રેસ કરવું છે. એ પછી કવિતાના માધ્યમથી હોય, લેખનના માધ્યમથી હોય, પેઇન્ટિંગના માધ્યમથી હોય, અભિનયના માધ્યમથી હોય, દિગ્દર્શનના માધ્યમથી હોય, જેમાં એણે પોતાની જાત જ ખર્ચવાની છે. તો સમજ, કલાકાર એટલે કે જેને દર વખતે જેમાં પોતાની જાત જ ખર્ચવાની છે. પ્રદીપ, બીજો એક બિઝનેસ બતાવ, તું ઇન્ટેલેક્ચ્યુઅલ તો તારે કમ્પ્યુટરની ઉપર કામ કરવું પડશે. ના કરી શકે સર, ન કરી શકે. જ્યારે કલાકાર છે જેણે માત્ર ઓલવેઝ એનું મશીન જે છે એને દરેક વસ્તુ એને પોતાની જાતને ઘસીને પોતાની જાતને જ વાપરવાની છે, એટલે એ સતત છોલાયેલી ચામડીવાળો માણસ કહેવાય, કે જે સતત એને ફીલ કર્યા કરે વોટ ઇઝ ધ ઇમોશન્સ. જાડું ચામડું ક્યારે થઈ જ ના શકે. એવા કલાકારને સર ચોક્કસ સ્થાન નથી મળતું. આ તમે જે વાત કહો એ કલાકાર, એને ચોક્કસ સ્થાન નથી મળતું, એને કોઈ નથી સમજી શકતું. તો એની નહીં, મને એમ લાગે છે કે એમાં ફેઇલર એની છે, પોતાની. હા, પોતાની છે. તમે તમારી જાતને જો દયનીય પરિસ્થિતિમાં જોવા માંગતા હો તો એનું એક ગ્લેમર તમારી આજુબાજુ વીંટળાતું જાય. તારી તીક્ષ્ણતા, તારી તીવ્રતા, તારી ઇન્ટેન્સિટી જો સોલિડ હશે ને તો સાહેબ પથ્થરમાં કાણું પાડી નાખે. એમ? હા, નાના ઇન્ટરવ્યૂઝ હજુ પણ જોતું. નાના જેવો એક એક્ટર કે ઇરફાન જેવો એક એક્ટર કે જેને કોઈ એક્ટર તરીકે કલ્પના જ ના કરી શકે કે આ માણસ એક્ટર બની શકે. હમણાંનો નવાઝ પણ જો, દુર્ભાગ્ય એ એક હવે એની ઇમેજની અંદર કેદ થઈ રહ્યો છે. પણ નાનાનો એટલા માટે દાખલો આપું કે નાનાનો ગઈકાલે એક યુટ્યુબનો વિડીયો જોઈ રહ્યો હતો. એક ઇન્ટરવ્યૂમાં એ બોલી રહ્યો હતો કે મેં છે ને મારી જિંદગીની અંદર સૌથી મોટી મિલકત ભેગી કરી તો 20 મણ લાકડા, અને એ પણ મેં એવા એક મકાનની અંદર સાચવીને રાખ્યા છે કે જ્યાં ઓલવેઝ એ સુક્કા જ રહેશે, કારણ કે છેલ્લે તો લઈને એ જ જવાના છે મને. અને ત્યાં મેં એક નોટ લખી છે કે આ લાકડાને ભીંજાવા નહીં દેતા, કારણ કે મને જ્યારે એની પર મૂકશો અને ભીના લાકડાની ઉપર જ્યારે બાળશો ત્યારે ધુમાડા જ મને વળાવવા આવેલા લોકોની આંખોમાં લાગશે, તો આંખોમાંથી અશ્રુ ટપકશે, તો જતી વખતે મને એક ગેરસમજણ થશે કે એ લોકો મારા માટે રડી રહ્યા છે. તું સમજ. હવે આટલો કદરૂપો દેખાતો માણસ કેમ એ નાના પાટેકર બની શક્યો? કારણ કે એની અંદરની તીવ્રતા એટલી સોલિડ હતી કે કોઈના પણ હૃદયને ભેદી શકે. આ જે તું કલાકારોની વાત કરે છે ને, એ પોતે જ ડાઉટફુલ છે પોતાના માટે, અને પછી ધીમે ધીમે મને તો કોઈ સમજતું જ નથી એમ કરીને ખૂણો પકડીને બેસી જાય અને પછી લોકોની સિમ્પથી ગેઇન કરવાના પ્રયત્ન કરતા હોય છે. મનની અંદર પોતાની દુનિયા વસાવી રહે છે. યસ. સિક્રેટ નામની એક બુક છે, એ દરેકે વાંચવા જેવી છે.
શાહરૂખની એક ફિલ્મ હતી ઓમ શાંતિ ઓમ, જેની અંદરનો એક ડાયલોગ આપણા ફૂટપાથ પર સુધી પણ પહોંચી ગયો કે અગર કિસી ચીज़ को आप शिद्दत से चाहते हो तो पूरी कायनात उसे तुम तक पहुंचाने में जुट जाती है. ये दैट इज बेस्ड ऑन ધ સિક્રેટ. કે કોઈ એક ઈચ્છા તમે રાખો અને સતત એની ઉપર તમે મંડી રહો તો સાહેબ ઈશ્વર એટલો મહાન છે ને કે તમારી આજુબાજુ એ વાતાવરણ એ વ્યક્તિઓને મૂકવાનું શરૂ કરશે અને ધીમે ધીમે તમે એ દિશા તરફ આગળ વધવાનું શરૂ કરશો. પણ તમારી શિદ્દત ઓછી છે, તમારી તીવ્રતા ઓછી છે, તમને તમારી પોતાની ઓળખ અને પોતાની માંગણી જ ખબર, તમને ખબર જ નથી તમારે ઈશ્વર પાસે શું માંગવાનું છે. તને સવાલ પૂછું કે રોજ ઈશ્વરની સામે તું નમન કરે છે? છેલ્લા અઠવાડિયામાં તે ઈશ્વર પાસે શું માંગ્યું? શું માંગ્યું હશે? વાત ખાલી કાર્ય બાબતે જ થાય છે ઈશ્વર. યસ. ક્યારે તે વાત કરી કે સખાની જેમ તે ક્યારે વાત કરી કે તે મને પેદા કર્યો છે અને મારા મનમાં આ વિચાર આપ્યું છે, સપનું આપ્યું છે, તે હજુ સુધી એના માટેનું વાતાવરણ કેમ ઊભું નથી કર્યું? જ્યારે હું તો સતત એ જ જગાએ ઊભો છું. ક્યારેક આ દાદાગીરી સાથે વાત કરી જો. કેટલો અદ્ભુત છે યાર. ફટ કરીને સોરી કેશન તારી આજુબાજુનું બારણું ખોલવાનું ચાલુ કરશે, પણ છાતીમાં તાકાત હોવી જોઈએ પ્રદીપ, કે તે મને સપનું આપ્યું, તે મને એ શક્તિ આપી, હવે રસ્તો તું નથી ખોલવાનો. શરમ કર જરા. મા બાપે શીખ્યું જ, બધાએ શીખ્યું છે, ઈશ્વર તારી અંદર બેઠો છે તો એને નમવું જ માત્ર જરૂરી નથી, એને વાલ કરી ડિમાન્ડ કરવું પણ આપણો હક છે. અને એ થઈ ગયા પછી એને આદર આપવો એ પણ આપણી ફરજ છે. લાઈફ ઇઝ સો બ્યુટિફુલ. હું તને જેન્યુઅલી કહું કે પ્રાર્થનામાં બેસીએ છીએ, આપણે જઈએ છીએ, માગીએ છીએ, મને છે ને મારા દીકરાને 80% વધારે આપજે, હં, અથવા મને આ નોકરીએ જાઉં છું, અથવા પેલી છોકરી મને મળી જાય, મારા લગ્ન વહેલા થઈ જાય. તમે એનાથી વધારે ઈશ્વર પાસે કંઈ માંગતા જ નથી યાર. જે આયખા માટે હોય, જે મનખા માટે હોય.